પ્રદૂષણને લઈ દિલ્હી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ભરૂચમાં સતર્કતા. અંકલેશ્વરમાં માર્ગો પર પાણીનો છંટકાવ શરૂ કરાયો. સ્થિતિ કાબૂમાં જતા સતર્કતા માટે અંકલેશ્વરમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. તો દિલ્હી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ભરૂચમાં સતર્કતા જોવા મળી છે. પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. અલગ અલગ વિસ્તારમાં અંકલેશ્વરમાં માર્ગો પર આ પ્રકારે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી. સસ્તામાં ગોવા ટૂરના ચક્કરમાં મહિલાએ 1,20,000 રૂપિયા ગુમાવ્યા. બાલાજી હોલિડેઝના એજન્ટ અશ્વિન નાકરાણી પાસે પરિવાર સાથે મુંબઈથી ગોવા ક્રૂઝ જવા માટે ટૂર પેકેજ બુક કરાવ્યું હતું અને જે બાદ મહિલાએ ઓનલાઈન રૂપિયા ભર્યા અને જે બાદ કોઈ જ પ્રકારનું હોટેલ બુકિંગ ન હોવાની જાણ થતાં જ છેતરપિંડી થવાની જાણ થતાં જ મહિલાએ રૂપિયા પરત માંગતા અશ્વિન નાકરાણી ફરાર થઈ ગયો અને જેને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.